અને હવે વાત કરીએ ગુજરાતના ગૌરવની ક્રિકેટર ક્રેઇન્સની અનોખી સિદ્ધિ વિશે। આપણે કહી દઈએ કે જૂનાગઢ જિલ્લાના ક્રિકેટર ક્રેઇન્સ ફુલેત્રાની IPL સિઝન 19 માટે પસંદગી થઈ છે। માળિયા હાટીનાના ક્રેઇન્સની સનરાઇઝ હૈદરાબાદ માટે પસંદગી થતાં ગુજરાતના ક્રિકેટ રસિયાઓમાં ખુશીનો માહોલ છે। માદરે વતન જૂનાગઢમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। ત્યારે જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રેઇન્સ તેમજ તેના માતા પિતાનું સન્માન કરાયું હતું। આ સમયે ક્રેઇન્સના કોચ, અનેક રમતવીરો તેમજ રાજકીય આગેવાનો પણ જોવા મળ્યા હતા। ક્રેઇન્સ લેફ્ટ આર્મ બોલર તરીકે પસંદગી પામ્યો છે। તેણે કહ્યું છે કે તેની 6-7 વર્ષોની મહેનત આજે રંગ લાવી છે અને આગામી સમયગાળામાં ભારતીય ટીમમાં સ્થાન મેળવવું એ તેનું સ્વપ્ન છે। એ લોકો માટે નેટ બોલર હતો, એઝ અ નેટ બોલર, અને એ લોકો એઝ અ રિપ્લેસમેન્ટ મને જોતા હતા, પણ લાસ્ટ યરમાં આઈપીએલ નું ફોર્મ નહોતું ભર્યું, બાકી લાસ્ટ યર જ આઈપીએલ પ્લેયર થઈ જાત। અને ફ્યુચરના પ્લાન્સ એ છે કે સારું પ્લેયર, સારું ક્રિકેટ રમવાનું છે અને જેટલું વહેલું થાય એટલું ઇન્ડિયાની ટીમમાં રિપ્રેઝેન્ટ કરવું છે, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું છે મારે। તો મૂળ માળિયા હાટીનાનો વતની ક્રેઇન્સનો પરિવાર હાલ રાજકોટમાં સ્થાયી થયેલો છે। ક્રેઇન્સની સફળતા પાછળ તેના માતા પિતાનું મોટું યોગદાન રહ્યું છે। બીજી બાજુ જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશને કહ્યું છે કે આજે જિલ્લાના ખેલાડીઓ અનેક ફોર્મેટમાં રમી રહ્યા છે અને તે જૂનાગઢ માટે પણ ગૌરવની ક્ષણ છે। અમારી ઘણી બધી મહેનત અને સાચી મહેનત ક્રેન્સની અને ભગવાનના આશીર્વાદ અને બધા વડીલોના આશીર્વાદથી એ આ જગ્યાએ પહોંચ્યો। કોચની પૂરી મહેનત અને પોતાની ધગશથી એ આ સ્ટેજ ઉપર પહોંચી શક્યો। તમને કેવી ખુશી છે? આ ખુશીનો હું અનુભવ તમને વર્ણવી શકું એમ નથી। એટલો આનંદ છે કે જે આપણા સૌરાષ્ટ્રનું ગૌરવ છે। 21 વર્ષની ઉંમરમાં ખૂબ સરસ અનુભવ જે છે એ ક્રેન્સને એક ચાન્સ મળ્યો છે। 9 વર્ષની ઉંમરથી એ ક્રિકેટ રમે છે। જૂનાગઢ ક્રિકેટ એસોસિએશન કાયમને માટે ટ્રાન્સપરન્સીથી સિલેક્શન કરતું રહ્યું છે। જૂનાગઢના તમામ પ્લેયર્સ, અત્યારે 24 પ્લેયરો અત્યાર સુધીમાં હરેક ફોર્મેટમાં જૂનાગઢને રિપ્રેઝેન્ટ કરી ચૂક્યા છે અને કરે પણ છે।